શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ સાથે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી રહી છે। પાલિકા તંત્ર દ્વારા શહેરના પૌરાણિક અને પવિત્ર રામકુંડ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ પાલિકાના ઉચ્ચ હોદ્દેદારો પણ જાતે સફાઈ કામગીરીમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું। આ ક્લીનઅપ ડ્રાઈવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરો એકત્ર કરવામાં આવ્યો હતો। સ્થાનિકોમાં જનજાગૃતિ લાવવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર પાલિકાની નહીં પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે। નાગરિકો જાગૃત બનીને સહભાગી બને તે જરૂરી છે। આ પ્રસંગ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પાલિકાના સભ્યો, વિવિધ સમિતિઓના ચેરમેન અને ચીફ ઓફિસર્સ સહિતનો સ્ટાફ આ અભિયાનમાં જોડાયો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અંકલેશ્વરના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ જાહેર સ્થળો પર કચરો ન ફેંકે અને પાલિકાના આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે સહભાગી થઈ અંકલેશ્વરને એક મોડલ સિટી બનાવવાનું પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરાઈ હતી। આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો અને સાથે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અમે નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર નગરના સંગઠન સાથે મળીને સ્વચ્છતા અભિયાન મિશનનું અમે કાર્યક્રમ કર્યું।